સમાજની શોધયાત્રા, ભારત અને તેનાથી આગળ, સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 6. પ્રકરણ નંબર 1, પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. ક્વેશ્ચન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. ક્વેશ્ચન નંબર 1, તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોની મદદથી જઈ શકો છો? એ હોકાયંત્રથી, બી પૃથ્વીના ગોળાથી, સી નકશાથી, ડી ટીવીથી. જવાબ આવશે સી નકશાથી. બીજું, નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? એ સંભવિત માર્ગને, બી દિશાઓને, સી સ્થળોને, ડી સમુદ્રોને. જવાબ આવશે સી સ્થળોને. ત્રીજું, ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમના પાટનગરને દર્શાવતા નકશાને તમે કયા પ્રકારનો નકશો કહેશો? એ ભૌતિક નકશો, બી રાજકીય નકશો, સી વિષય આધારિત નકશો, ડી પ્રાકૃતિક નકશો. જવાબ આવે છે બી રાજકીય નકશો. ચોથું, દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? એ અગ્નિ, બી વાયવ્ય, સી ઈશાન, ડી નૈઋત્ય. જવાબ આવશે સી ઈશાન. પાંચમું, ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલ છે? એ ભારતીય સંરક્ષણ વિભાગે, બી ભારતીય પ્રવાસન વિભાગે, સી ભારતીય સર્વેક્ષણ વિભાગે, ડી ભારતીય શિક્ષણ વિભાગે. જવાબ આવશે સી ભારતીય સર્વેક્ષણ વિભાગે. ક્વેશ્ચન નંબર 6, આ કઈ રૂઢ સંજ્ઞા છે? અ કુવાની, બી તળાવની, સી નદીની, ડી પુલની. જવાબ આવશે સી નદીની. સાતમું, આ કઈ રૂઢ સંજ્ઞા છે? અ ચર્ચની, બી મંદિરની, સી મસ્જિદની, ડી છત્રીની. જવાબ આવશે બી મંદિરની. ક્વેશ્ચન નંબર 8, આ કઈ રૂઢ સંજ્ઞા છે? અ સડક માર્ગની, બ જળ માર્ગની, સી રેલવે લાઇનની, ડી હવાઈ માર્ગની. જવાબ આવશે સી રેલવે લાઇનની. નવમું, અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય રેખાથી સમાંતર કઈ દિશામાં જાય છે? અ પૂર્વથી પશ્ચિમ, બ ઉત્તરથી દક્ષિણ, સી પૂર્વથી પશ્ચિમથી પૂર્વ, ડી દક્ષિણથી ઉત્તર. જવાબ આવશે એ પૂર્વથી પશ્ચિમ. ક્વેશ્ચન નંબર 10, પૃથ્વી પર ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? એ મોટા થાય છે, બી નાના થતા જાય છે, સી મોટા કે નાના થતા નથી, ડી બધા વર્તુળો એક સરખા હોય છે. જવાબ આવશે બી નાના થતા જાય છે. ક્વેશ્ચન નંબર 11, મુખ્ય રેખાંશને કઈ રેખા પણ કહેવામાં આવે છે? એ ગ્રીનિચ રેખા, બી મધ્યવર્તી રેખા, સી આંતરરાષ્ટ્રીય રેખા, ડી પ્રમાણ સમય રેખા. જવાબ આવશે એ ગ્રીનિચ રેખા. 12મું, લગભગ 1500 વર્ષ પહેલા કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? એ આર્યભટ્ટ, બી વરામિહિર, સી ભાસ્કરાચાર્ય, ડી બ્રહ્મગુપ્ત. જવાબ આવશે બી વરામિહિર. 13મું, કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બી અક્ષાંશ અને રેખાંશ, સી કર્કવૃત અને મકરવૃત, ડી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. જવાબ આવશે બી અક્ષાંશ અને રેખાંશ. 14મું, પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા કલાકમાં એક ચક્કર પૂરું કરે છે? એ 24 કલાકમાં, બી 22 કલાકમાં, સી 20 કલાકમાં, ડી 12 કલાકમાં. જવાબ આવશે એ 24 કલાકમાં. 15મું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલા રેખાંશ પર છે?
એ 90 ના, બી 120 ના, સી 140 ના, ડી 180 ના. જવાબ આવશે ડી 180 ના. 16. જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમયમાં કયો ફેરફાર થાય? એ સ્થાનિક સમયમાં ફેરફાર ના થાય. બી પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. સી પૂર્વમાં અને પશ્ચિમમાં 1 કલાક વધે. ડી પૂર્વ અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. જવાબ આવશે બી પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. ક્વેશ્ચન નંબર 2. યોગ્ય શબ્દો અને અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું, વિષય આધારિત નકશા ચોક્કસ પ્રકારની ખાલી જગ્યા પ્રદાન કરે છે. માહિતી. બીજું, કોઈ પણ નકશામાં ખાલી જગ્યા મુખ્ય ઘટકો હોય છે. 3. ત્રીજું, ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે ખાલી જગ્યાનો એક સંગ્રહ નક્કી કરેલો છે. રૂઢ સંગ્રહ. ચોથું, નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નિર્દેશાંક. પાંચમું, કોઈ પણ ધ્રુવથી ભૂમધ્ય રેખા વચ્ચેનું અંતર ખાલી જગ્યા દ્વારા માપી શકાય છે. જવાબ આવશે અક્ષાંશ. છઠ્ઠું, ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. અક્ષાંશ. સાતમું, પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે. જવાબ આવશે વિષુવવૃત્ત. આઠમું, રેખાંશની મધ્યવર્તી રેખાઓ ખાલી જગ્યા હોય છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. અર્ધવર્તુળો. નવમું, ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યામાં આવેલા ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશની માન્યતા મળેલ છે. લંડન. 10મું, ગ્રીનિચ રેખાના 0 અંશ મુખ્ય રેખાંશને ખાલી જગ્યા તરીકે ચિહ્નિત કરાયેલ છે. પ્રમાણ સમય. 11મું, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ખાલી જગ્યા એ અંતરનું એક માપ છે. અક્ષાંશ. 12મું, પૃથ્વીને ખાલી જગ્યા રેખા પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે. ગ્રીનિચ રેખા. 13મું, પૃથ્વીને ખાલી જગ્યા ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. વિષુવવૃત્ત. 14મું, પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ખાલી જગ્યાની મુખ્ય રેખાનો ઉપયોગ થતો હતો. ઉજ્જૈન. 15મું, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ ના સ્થાનિક સમય કરતા ખાલી જગ્યા કલાક વધુ અને ખાલી જગ્યા મિનિટ આગળ છે. 5 અને 30. 16મું, સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે ખાલી જગ્યા હોતી નથી. સીધી. ક્વેશ્ચન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પેલું, નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણાનો નિર્દેશ કરે છે. ખોટું. દિશાના કરે છે. બીજું, નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. સાચું. ત્રીજું, નકશાને પ્રમાણમાં કાગળના નાના ટુકડા પર રજૂ કરી શકાય. ખોટું. ચોથું, નકશાને આકર્ષક અને સુંદર બનાવવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. ખોટું. પાંચમું, પૃથ્વીનો નકશો બનાવવો મુશ્કેલ છે કારણ કે ગ્રહની સપાટી સમતલ નથી. સાચું. છઠ્ઠું, પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. સાચું. સાતમું, પૃથ્વી પર કર્કવૃત્ત સૌથી મોટું વર્તુળ છે. ખોટું. વિષુવવૃત્ત. આઠમું, અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ હોય છે. સાચું.
9મું, અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. સાચું. 10મું, ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ રેખાને આધારે નક્કી કરવામાં આવેલ છે. ખોટું. 11મું, ગ્રીનિચ રેખાથી પૂર્વમાં આગળ વધતા દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. સાચું. 12મું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. સાચું. ક્વેશ્ચન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો. વિભાગ અ, વિભાગ બ અને ઉત્તર. પહેલું 0 અંશ રેખાંશ વૃત્ત. બીજું 0 અંશ રેખાંશ વૃત્ત. ત્રીજું 180 અંશ રેખાંશ વૃત્ત. ચોથું 90 અંશ ઉત્તર અક્ષાંશ. પાંચમું 90 અંશ 90 અંશ દક્ષિણ અક્ષાંશ. પેલું ઉત્તર ધ્રુવ, ભારતનો પ્રમાણ સમય, વિષુવવૃત્ત, ગ્રીનિચ રેખા, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અને દક્ષિણ ધ્રુવ. તો 0 ઉપર શું આવેલું છે? તો કે વિષુવવૃત્ત. 0 અંશ અક્ષાંશ વૃત્ત વિષુવવૃત્ત. બીજાનું આવશે ચોથું, ત્રીજાની અંદર આવશે પાંચમું, ચોથાની અંદર આવશે પેલું, પાંચમાની અંદર આવશે છઠ્ઠું. ક્વેશ્ચન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, ભૌતિક નકશા કોને કહે છે? કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓને દર્શાવતા નકશાઓને ભૌતિક નકશા કહે છે. બીજું, રાજકીય નકશા કોને કહે છે? ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે. ત્રીજું, નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? નકશાના મુખ્ય 3 ઘટકો છે. પહેલું અંતર, બીજું દિશા, ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. ચોથું, પ્રમાણમાપ એટલે શું? પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીની સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ, એને કહેવાય છે પ્રમાણમાપ. પાંચમું, નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? નકશામાં ઉપરની જમણી બાજુએ 4 તીરો 4 દિશા સૂચવે છે, જેમાં ટોર્ચ પર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ દર્શાવવામાં આવે છે. છઠ્ઠું, રૂઢ સંજ્ઞા એટલે શું? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે. આવા ચિહ્નને રૂઢ સંજ્ઞાઓ કહે છે. સાતમું, નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? નકશામાં પ્રાકૃતિક, રાજકીય, સાંસ્કૃતિક બાબતો દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી તેમજ નકશો વધુ સરળતાથી સમજાય આ માટે આકારો દોરવા ન પડે, રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આઠમું, નકશાઓનો ઉપયોગ કયો છે? નકશાનો મુખ્ય ઉપયોગ કોઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા, સ્થળ દર્શાવવા અને દિશા નિર્દેશ કરવા થાય છે. નવમું, પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. પૃથ્વીનો ગોળો એટલે પૃથ્વીના આકાર જેવું ગોળાકાર ત્રિપરિમાણીય લઘુ સ્વરૂપ મોડલ જેના ઉપર સમતલ નકશાની તુલનામાં પૃથ્વીની ભૂગોળ, ખંડો, મહાસાગરો અને સ્થળો દર્શાવવામાં આવે છે. 10મું, વિષુવવૃત્ત કોને કહે છે? પૃથ્વીના ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવની વચ્ચે ભૂમધ્ય રેખા આવેલ છે, જેને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. 11મું, અક્ષાંશ એટલે શું?
પૃથ્વીના ગોળા પર બિંદુઓ પર એક કાલ્પિત રેખા જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે અને પૃથ્વીની આસપાસ વર્તુળો બનાવે છે. આ રેખાને અક્ષાંશ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 12. મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તારથી ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણે મુખ્ય રેખાંશ તરીકે માન્ય ગણવામાં આવે છે. 13. મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? મુખ્ય રેખાંશની ગ્રીનિચ રેખા પૃથ્વીને પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. 14. ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45 પૂર્વ રેખાંશ પર કેટલો સ્થાનિક સમય હશે? ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાનો મધ્યાહન હોય તો 45° પૂર્વ રેખાંશ પર બપોરના 3 વાગ્યાનો સમય હશે. 15. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકાચૂકી પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેટલાક દેશોમાંથી પસાર થાય છે ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે તેને વાંકાચૂકી પસાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. પહેલું, મધ્યવર્તી રેખાઓ. એક કાલ્પનિક અર્ધવર્તુળ જે પૃથ્વીની સપાટી પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. બીજું, ગ્રીનિચ રેખા. ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય ચિહ્નિત કરેલો છે. ત્રીજું, સમય ક્ષેત્ર. વિશ્વના નકશા પર ગ્રીનિચ રેખાથી દર 15° રેખાંશ પર પૂર્વ અને પશ્ચિમ તરફ ગ્રીનિચ મીન ટાઈમ ના આધારે બનતા સમયના ક્ષેત્રો. ચોથું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ગ્રીનિચ રેખાની બરાબર પાછળના ભાગે આવેલ 180 રેખાંશ પરની રેખાને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. નીચેના વિધાનો પર ખરા કે ખોટાનું ચિહ્ન કરો અને તેને 1-2 વાક્યમાં સમજાવો. પહેલું, રેખાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ સરખી હોય છે. ખોટું. આ વિધાન ખોટું છે કેમ કે અક્ષાંશની સમાંતર રેખાઓની લંબાઈ અલગ અલગ હોય છે. વિષુવવૃત્ત પર આવેલી ભૂમધ્ય રેખા સૌથી લાંબી સમાંતર રેખા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જતા સમાંતર રેખાઓની લંબાઈ ઘટતી જાય છે. બીજું, રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતા અડધી હોય છે. સાચું. આ વિધાન સાચું છે કેમ કે રેખાંશની મધ્ય રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જ્યારે વિષુવવૃત્ત એ સંપૂર્ણ વર્તુળ છે. ત્રીજું, દક્ષિણ ધ્રુવના 90° દક્ષિણ અક્ષાંશ છે. સાચું. આ વિધાન ખરું છે કેમ કે દક્ષિણ ધ્રુવ વિષુવવૃત્તથી દક્ષિણમાં 90° ઉપર આવેલ હોવાથી તેને 90° દક્ષિણ અક્ષાંશ કહે છે. ચોથું, વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. સાચું. આ વિધાન ખરું છે કેમ કે વિષુવવૃત્ત એ અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે અને 0° અક્ષાંશ પર આવેલ છે. ક્વેશ્ચન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલું, સ્થાનિક સમય અને પ્રમાણ સમય વચ્ચેનો તફાવત સમજાવો. સ્થાનિક સમય, પ્રમાણ સમય.
પેલો સ્થાનિક સમય જે તે સ્થળની સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે, આથી અક્ષાંશ વૃત્તની સાથે સાથે તે બદલાય છે. પૃથ્વી દર કલાકે 15 અંશ રેખાંશ વૃત્ત ખસે છે. પ્રમાણ સમયમાં પેલો મુદ્દો શું આવશે? તો કે પ્રમાણ સમયે કોઈ પણ દેશ કે ક્ષેત્રના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્તના આધારે નક્કી થાય છે. આથી તે દેશ કે ક્ષેત્રમાં સુસંગતતા માટે સમાન સમય હોય છે. એનો બીજો મુદ્દો, પૃથ્વી દર કલાકે 15 અંશ રેખાંશ વૃત્ત ખસે છે. આથી અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સ્થાનિક સમય હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અલગ અલગ સમયે થાય છે. બીજું, કોઈ પણ દેશ કે ક્ષેત્રના પ્રમાણ સમયની રેખાંશ વૃત્તની મધ્ય રેખાથી પૂર્વ તરફ દર 15 અંશ રેખાંશ વૃત્તે સમય 1 કલાક વધે છે અને પશ્ચિમ તરફ દર 15 અંશ રેખાંશ વૃત્તે સમય 1 કલાક ઘટે છે. ક્વેશ્ચન નંબર 2. આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં ઇમારતો, સડકો, રેલમાર્ગ, નદી, તળાવ, જંગલ જેવી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ દ્વારા નકશામાં ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપી શકાય છે. નકશામાં રંગ દ્વારા અલગ અલગ વિશેષતાઓ દર્શાવી શકાય છે, જેમ કે પર્વત, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, નદી, મહાસાગર જેવા પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો, રાજકીય સીમાઓ જેવી વિગતો અલગ અલગ રીતે દર્શાવવામાં રંગ ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે વાદળી રંગ પાણી માટે, લીલો રંગ જંગલ અને વનસ્પતિ દર્શાવવા તથા કથ્થાઈ રંગ પહાડી ક્ષેત્રો દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. નકશો આપણને કઈ રીતે ઉપયોગી છે? નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. નકશો નીચેની રીતે ઉપયોગી છે. પહેલું, નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક માહિતી ખૂબ સરળતાથી મળી રહે છે. કોઈ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ નકશા વાંચન કરી પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. પૃથ્વીના કોઈ પણ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો કે ગામનો અભ્યાસ કરવા માટે પણ નકશો ખૂબ ઉપયોગી છે. નકશાની મદદથી ચોક્કસ માહિતી, કુદરતી બાબતો અને રાજકીય સરહદો જાણી શકાય છે અને નકશામાં દર્શાવી શકાય છે. આમ નકશો ભૌગોલિક માહિતીઓનો ભંડાર હોવાથી અનેક રીતે ઉપયોગી થાય છે. ગ્રીનિચ રેખા એટલે શું? ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા 0 અંશ રેખાંશને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જેને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવે છે. 0 અંશ રેખાંશને ગ્રીનિચ મીન ટાઈમ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરવામાં આવેલ છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ 2 ભાગ પડે છે. 5. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? ગ્રીનિચ પર આવેલ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય 0 અંશ રેખાંશની રેખાની બરાબર પાછળની રેખા લગભગ 180 અંશ રેખાંશ છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ રેખાંશને ઓળંગી પૂર્વથી પશ્ચિમ તરફ જતા તારીખ અને વાર એક દિવસ પાછળ કરવા પડે છે, એટલે કે સોમવાર હોય તો રવિવાર કરવો પડે છે. તે જ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ જતા તારીખ અને વાર વધારવો પડે છે, એટલે કે રવિવારને બદલે સોમવાર કરવો પડે. આ રીતે 180 રેખાંશ એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. ક્વેશ્ચન નંબર 9. નીચેના ભૌગોલિક વિધાનો કારણો આપી સમજાવો. પેલું, અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને શોધી શકાય છે. અક્ષાંશ અને રેખાંશ એ 2 નિર્દેશકો છે.
જે બંને મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થાનને દર્શાવે છે. અક્ષાંશ પૃથ્વીના ગોળા પરના આડી કલ્પિત રેખાઓ છે, જ્યારે રેખાંશ ઊભી કલ્પિત રેખાઓ છે. આથી કોઈ પણ સ્થાનના અક્ષાંશ અને રેખાંશ સાથે મળવાથી પૃથ્વી પર તે સ્થાનને શોધી શકાય છે. કેમ કે દિલ્હી 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલ છે. તો આ બંને અક્ષાંશ અને રેખાંશને પૃથ્વીના ગોળા કે નકશામાં સાથે મેળવીએ તો દિલ્હીનું સ્થાન પૃથ્વી પર ક્યાં આવેલ છે તે જાણી શકાય છે. આથી અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વીના કોઈ પણ સ્થાનને શોધી શકાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાકાચૂકી છે. એનું કારણ શું? 180° રેખાંશ પર આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આવેલી છે, જે કેટલાક દેશો અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ પરથી પસાર થાય છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી રાખવામાં આવે તો તે દેશો અને ટાપુઓની જમીન પરથી પસાર થાય. તેથી એક જ ટાપુ કે દેશ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા દેશો અને ટાપુઓની જમીનને બાજુ પર રાખીને આ રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવે છે. આથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાકાચૂકી છે. આ એમનો શેપ અહીંયાથી શરૂ થાય છે, પછી જોઈ શકો છો કે વાકાચૂકી છે. પ્રશ્ન નંબર 10. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટકો કયા છે? નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતીકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સ્પષ્ટ સપાટ કાગળ પરનું આલેખન છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. આપણને તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે નીચે મુજબ છે. નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ પ્રવાસન સ્થળ અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે. બીજું, નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે, જે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. ત્રીજું, પૃથ્વીના કોઈ પણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, શહેર કે ગામના અભ્યાસ માટે પણ નકશો ઉપયોગી છે. નકશાના મુખ્ય 3 ઘટકો છે. પહેલું અંતર, બીજું દિશા અને ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. બીજું, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? નિર્દેશાંકો સંખ્યાઓનો સમૂહ છે જે પૃથ્વી પરના સ્થાનોને શોધવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના અંકોનો ઉપયોગ નિર્દેશાંક તરીકે કરવામાં આવે છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ નીચે દર્શાવ્યા મુજબ કરી શકાય છે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. રેખાંશ મુખ્ય રેખાંશથી કોઈ સ્થાન પૂર્વ કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. અક્ષાંશ અને રેખાંશ એ 2 નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હી 21° અને ઉત્તર અક્ષાંશ અને 77 પૂર્વ રેખાંશ પર આવેલ છે. તે આ બંને નિર્દેશકોની માહિતી જાણી શકાય છે. વિડીયોને નિહાળવા બદલ તમારો આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.